આપણા દેશના વડાપ્રધાન એટલે કે આપણા દેશના નરેન્દ્ર મોદી સાહેબ એમને એમના સોશિયલ મીડિયા ઉપર એક નિવેદન આપ્યું હતું કે મને વિદ્યાર્થીઓ અથવા કોઈ પણ વ્યક્તિઓ મને ગાળો આપે છે અથવા મારી માને પણ ગાળો આપે છે, તો જે આપણા દેશના વડાપ્રધાન છે બરાબર, તમે એમને ગાળો નથી આપી શકતા અને જે કોઈએ ગાળો આપી છે હું એમ કહું છું તો તમારે એમને ગિરફ્તાર કરવા પડે બરાબર, એટલે કે ડિટેન કરવા પડે અને એ તમને ગાળો જે આપી છે એમને તમારે પૂછવું પડે કે તમે મને જે ગાળો આપી એ શું લેવા આપી છે, શું કારણે આપી છે. તો આપણા દેશના વડાપ્રધાન મોદી છે બરાબર, એમને આપણે ગાળું તો ના આપી શકીએ, પણ જેને પણ ગાળો આપીએ છીએ બરાબર એને તમારે અને મીડિયાને લાવીને પૂછવું પડે બરાબર, મીડિયા પણ ભેગા કરવા પડે અને મીડિયા સામે જેને પણ ગાળું આપ્યું હોય આપણા નરેન્દ્ર મોદી સાહેબને, તો એ શું કહેવા માગે છે બરાબર. ધારો કે કોઈ વિદ્યાર્થી છે બરાબર કે અથવા કોઈ પણ વ્યક્તિ છે ગાળું આપી છે બરાબર, હવે એ શું કહેવા માગે છે પહેલાં એમની વાત સાંભળવી પડે. અને આપણા મોદી સાહેબે એમ પણ કીધું કે જાઓ મેં તમને માફ કર્યા, તો આમાં માફ તો કોઈને કરાય જ નહીં બરાબર.